सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो अद्वैत मकरंद ग्रंथ में रचयिता છે શ્રી લક્ષ્મીધર કવિ અને 28 શ્લોકના આ નાનકડા ગ્રંથ પર ટીકા કરી છે શ્રી સ્વયં પ્રકાશયતિ। તો સ્વયં પ્રકાશયતિજીએ ટીકાના પ્રારંભમાં પોતે જ મંગલાચરણની રચના કરી છે। ઘણા બધા શ્લોકોની રચના કરી છે। ગઈકાલે આપણે એક શ્લોક જોયો, બે જોયા। નિત્યમ નિરંતરાનંદમ ચિદ્ઘનમ બ્રહ્મ નિર્ભયમ શ્રુત્યા તર્કાનુભૂતિભ્યામ અહમસ્મિ અદ્વયમ સદા। તો પોતાના સ્વરૂપનું ચિંતન કરે છે અને આ ગ્રંથનો જે મુખ્ય વિષય છે અદ્વયમ અસ્મિ અહમ સદા, અહમ સદા અદ્વયમ નિર્ભયમ બ્રહ્મ અસ્મિ, એ ગ્રંથનો મુખ્ય વિષય છે। અહમ અને બ્રહ્મનું ઐક્ય જે વેદાંત શાસ્ત્રનો મુખ્ય વિષય છે એ પણ આ ગ્રંથનો પ્રકરણ ગ્રંથનો વિષય છે। તો આ શ્લોકની રચના દ્વારા ટીકાકાર કહી રહ્યા છે કે જે તત્વ શાસ્ત્ર શીખવે છે શ્રુત્યા તર્કાનુભૂતિભ્યામ, શ્રુતિ યુક્તિ અનુભવ એ દ્વારા મેં જે આત્મસાત કર્યું છે, શું આત્મસાત કર્યું છે? અહમ બ્રહ્માસ્મિ નિર્ભયમ, એ નિર્ભય અદ્વયમ બ્રહ્મ હું છું। આજે ટીકાકારે પોતે કોણ છે એની ઓળખાણ આપી અને આત્મ સ્વરૂપનું આ પ્રકારે સ્મરણ કરવા દ્વારા, અનુસંધાન કરવા દ્વારા આપોઆપ જ બ્રહ્મનું, પરમાત્માનું અનુસંધાન થઈ જ રહ્યું છે। એટલે વસ્તુ નિર્દેશરૂપ મંગલમ, વસ્તુના તત્વના સ્વરૂપને નિર્દેશરૂપી આ મંગલ છે। વસ્તુ વળી કોણ છે? અહમ છે। પછી इष्ट देवता नमस्कारोप मंगल, सगुण ब्रह्म कहो के इष्ट देवता कहो।
અંબાગૃહિત વામાર્ધમ. ભગવાન શિવજી ને નમસ્કાર કરે છે. વંદે, નમસ્કાર કરું છું. કોને? ઈષ્ટ દેવતાને, ભગવાન શિવજીને. એ કેવા છે? અંબાગૃહિત વામાર્ધમ, જેમણે પોતાના વામ અર્ધમાં, ડાબા અંગમાં અંબાને ગ્રહણ કર્યા છે, અંબાને સ્થાપિત કર્યા છે. અર્થાત જેમનું અર્ધાંગ વામાંગ છે એ અંબાના રૂપમાં છે. આ પ્રકારે અર્ધ નારીશ્વર, નારી ને ઈશ્વરનો સંયોગ છે. તો નારી કોણ છે? અંબા છે, માતા છે, જગદંબા છે. અંબા એટલે જગદંબા, જગતની અંબા, જગતની માં, જગત જનની, જગતનું સર્જન કરનાર. જનની માત્ર સર્જન જ ના કરે, પાલન ન કરે, સ્વાભાવિક છે. આમ જગતનું સર્જન કરનાર, પાલન કરનાર અને જ્યારે જરૂર પડે ત્યારે લય કરનાર, આવી અંબા જગદંબા. એટલે મુખ્ય અર્થમાં અંબા છે એ જ ખરેખર તો ઉપાદાન કારણ છે. અને એમને કારણે જ શિવજી નિમિત્ત કારણ બને છે. આમ પરમ બ્રહ્મ છે જે શિવ તત્વ છે, એમાં કોઈ કારણ પણ નથી. કારણ પણ ક્યાં છે? અંબામાં છે, માયામાં છે. એને કારણે શિવજી જગત કારણ કહેવાય. પણ મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. અધ્યક્ષ છું મારી ચેતન સન્નિધિમાં. પ્રકૃતિ કહો, અંબા કહો, માયા કહો, સચરાચરમ સુયતે. આ સચરાચર જગત ઉત્પન્ન કરે છે, પાલન કરે છે, લય કરે છે. એટલે ભલે બે અર્ધ રહ્યા, પણ જે શિવજીનું અર્ધ છે એ અધિષ્ઠાન રૂપ છે એમ કહેવાય. અને અંબાનું અર્ધ છે એ માયા રૂપ છે, અધ્યારોપ, એનું સંયોગ. તેવા ભગવાન એને કારણે જે અંબાના સંયોગને કારણે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. જગતના સર્જક છે, પાલક છે, સંહારક છે. કહેવાય છે ચંદ્ર કલાધરમ. ચંદ્રની કલાને, દ્વિતીય ચંદ્રને પોતાના મસ્તક પર જટામાં ધારણ કરનારા છે. એ ચંદ્ર તો અમૃતની વર્ષા કરનારો છે. દ્વિતીય ચંદ્ર છે વૃદ્ધિનું સૂચક છે. વૃદ્ધિ હંમેશા મંગળનું સૂચક છે. વૃદ્ધિ એ મંગળ. ઉદ્ભવમ ચ ભવિષ્યતામ. ભવિષ્યમાં જે વૃદ્ધિ થવાની છે, જે મંગળ થવાનું છે, એનું ભગવાન કારણ છે. ચંદ્ર કલાધરમ. લાવણ્ય મધુરાકારમ. જે લાવણ્યને કારણે, સુંદરતાને કારણે મધુર છે. દરેકને પોતાના ઈષ્ટ દેવતા મધુર જ દેખાય. મધુર કારણ કે આનંદ રૂપ છે. ખરું માધુર્ય ક્યાં છે? મધુરાધિપતે સકલમ મધુરમ. તો એવું કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ છે એનો બધી જ વસ્તુ મધુર છે. ભુક્તમ મધુરમ સુપ્તમ મધુરમ. એ ખાય પીએ એ પણ મધુર છે, ઊંઘી જાય તે પણ મધુર છે. રૂપમ મધુરમ, તિલકમ મધુરમ, નૃત્યમ મધુરમ, સખ્યમ મધુરમ, કર્ણમ મધુરમ, તરણમ મધુરમ, હરણમ મધુરમ. વસ્ત્રાહરણ બધું મધુર જ છે. કારણ કે માધુર્ય કહો, આનંદ કહો, એને એક રૂપ લીધું છે ને. અને શ્રી કૃષ્ણ કહો, શિવ કહો. શિવ એટલે શિવનો અર્થ પણ એ જ થાય, કલ્યાણ સ્વરૂપ. લાવણ્ય મધુરાકારમ.
જે મધુર સ્વરૂપ છે, મધુરાકાર છે, મધુર સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. અને એ એટલે સૌંદર્ય છે. આજે બહારનું સૌંદર્ય છે ને વાસ્તવમાં આંતરિક સૌંદર્યને કારણે છે. એટલા માટે દક્ષિણામૂર્તિ આપણા દેવતાઓને હંમેશા સ્મિત સહિતના જ બતાવે, મંદ સ્મિત. કારણ કે એ આંતરિક જે આનંદ છે ને એ એમના સ્મિત દ્વારા પ્રગટ થતો હોય છે. મૌન વ્યાખ્યા પ્રગટ પર બ્રહ્મ તત્વ યુવાનમ એ નિત્ય છે. વશિષ્ઠાંતે વસદુરૈ રાવતમ બ્રહ્મનિષ્ઠ આચાર્ય કરકલિત ચિન્મદ્રુમ આનંદ રૂપમ. મૌન રૂપ છે, શાંત રૂપ છે, આનંદ રૂપ છે. સ્વાત્મા રામમ જે પોતાનામાં જ રત છે. મુદિત વદનમ જે આનંદમાં થવાના કારણે એનો આનંદ છે એમના વદન પર મંદ સ્મિતના રૂપમાં પ્રગટ થઈ રહ્યો છે. આવું લાવણ્ય મધુરાકારમ જે આનંદ સ્વરૂપ છે. અને તેથી જેમનું સૌંદર્ય છે એ મૂળ સ્વરૂપમાંથી પ્રગટ થનારું છે. એટલા જ માટે લાવણ્ય અંગે અંગમાંથી પ્રગટ થતો હોય. ભલે એમ કહેવામાં આવ્યું સ્વાત્મા મુદિત વદનમ, તો વદન પર તો જાણે મંદસ્મિત છે જ, પણ સમગ્ર એમનું જે સ્વરૂપ છે એ બધું જ લાવણ્યાકાર છે. એ સર્વ દ્વારા એમની પૂર્ણતા પ્રગટ થઈ રહી છે, આનંદ પ્રગટ થઈ રહ્યો છે. લાવણ્ય મધુરાકાર આવું ધ્યાન કરે છે. કોનું ધ્યાન કરે છે? પોતાના ઈષ્ટ દેવતા. કારુણ્ય રસ વારિધિ. વારિધિ એટલે સમુદ્ર. રસવારિધિ રસનો સમુદ્ર કે કારુણ્ય રસ વારિધિ. કારુણ્ય રસના સમુદ્ર સમાન છે. આમ એમ લાગે આપણે શિવજી તો નાશ કરનારા છે. કદાચ નાશ પણ કરતા હોય, સંહાર પણ કરતા હોય, એ દ્વારા પણ છે તો એમનું કારુણ્ય છે એ પ્રગટ થઈ રહ્યું છે. તેથી એમના જે મહિમ્ન સ્તોત્રમાં કહેવામાં આવ્યું સકલ્માસ કંઠે તવન કુરુદે નશ્યમહો વિકારો પિશ્લાગ્યો ભુવન ભય ભંગ વ્યસનીના. આ ભુવનની અંદર ક્યાંય પણ કશું પણ તકલીફ થાય તો ક્યાંય પણ મુશ્કેલી આવે તો મુશ્કેલી દૂર કરવાનું જેનું વ્યસન છે. તેથી જગતનો ભંગ થવાની સંભાવના આવી તરત જ દોડી પડ્યા. એમને કારણે જે કંઠમાં હવે કાળો ડાઘ તો ખરેખર એ કુરૂપતાની નિશાની છે બીજા બધા માટે. કલ્માશ, આ કલ્માશ છે. આ કેવો છે? કાળો ડાઘ છે, કુરૂપતાની નિશાની છે. નકુરુતે તવ કંઠે, તમારા કંઠમાં છે એ શું આપની શોભા નથી વધારતો? આપની શોભા વધારે છે. જ્યાં કારુણ્ય હોય ત્યાં આ વસ્તુમાં શોભા વધારનારી છે. ભુવન ભય ભંગ વ્યસની ના. ભુવનમાં ક્યાંય ભંગ આવે, ભય આવે, એને કેમ દૂર કરવો? ભુવન ભયનો ભંગ કરવો, બસ એ જ એમનું વ્યસન છે. વ્યસન શું કોને કહેવાય? નશો કહેવાય. વ્યસન છે એટલે એવી તલપ લાગે ને તમે તમારી જાતને રોકી જ ના શકો. આવું ભગવાન છે વ્યસન છે. કોઈ પણ જગ્યાએ ભય દેખાય, દુઃખ દેખાય, એ તરત જ સામે ચાલીને દોડી જાય. પછી કાબુ ના રહે, કઈ પછી વિવેક ના રહે. સીધા ભાઈ વિચાર તો કરો, શું થશે તમારું? તમે હાલાહલ વિષનું પાન કરો છો તો વિચાર કરો છો તમારું શું થશે? બધું પોતાનો વિચાર કરે એ વાત જુદી છે. ભગવાન રામચંદ્રજી કહે કે શરણાગત છે એ ગમે તેવો હોય, મને શરણ થયો માટે એનું રક્ષણ કરવું એ જ મારું વ્રત છે. પોતાને શરણે આવેલા અને પછી ગણતરી કરે કે આવી રીતે એને શરણમાં રાખવાથી મને શું મળશે,
મને શું નુકસાન થશે? ભગવાન કે એવું ત્રાતા ના હોવો જોઈએ. આમ શિવજી ભુવનની અંદર ક્યાંય કશું થાય તો એ ભય દૂર કરવા માટે પોતાનું સુધીની ચિંતા નથી કરતા. પાર્વતીજી ચિંતા કરે, એ તો ચિંતા કરતા જ નથી. તો ઘણું પકડી લીધું, અંદર ના ગયું, ઉપર ના ગયું. મોટા સ્વામી કે આ વિષ છે, હૃદયને પણ દૂષિત ના કર્યું, એમના મનની બુદ્ધિને પણ દૂષિત ના કરી, વચમાં રહી ગયું, એમની શોભા બની ગયું. એટલે એમના કંઠની અંદર જે આ કલ્મશ દેખાય છે, એ સામાન્ય રીતે કુરુપતાનું ચિહ્ન છે. વાસ્તવમાં કારુણ્ય જે છે એ પ્રગટ કરનારો છે. કારુણ્ય વારાણસી સમુદ્ર અપાર સમુદ્ર, એટલે કારુણ્યમાં કોઈ પ્રકાર નિસંકોચ કારુણ્ય સ્વરૂપ જે છે, જે લાવણ્ય અર્થાત આનંદ સ્વરૂપ છે, જેનો આનંદ કે પ્રેમ કે કરુણા સતત પ્રગટ થઈ રહી છે અંગે અંગમાંથી, એ પ્રકારનું સૌંદર્ય ધરાવનાર છે. ખરું સૌંદર્ય ત્યાં જ છે ને. બાકી દરેકને સુંદરતાનો પોતાનો ખ્યાલ હોય, દરેક જણ પોતે દોરે. હિન્દુસ્તાનમાં એક પ્રકાર દોરે, આફ્રિકામાં બીજા પ્રકાર દોરે, અમેરિકામાં ત્રીજા પ્રકાર દોરે, એવું ખરું. એટલે બધા કલાકારોએ કદાચ સરસ્વતી દેવીને દોર્યા હોય, લક્ષ્મી દેવીને દોર્યા હોય, બધા દોર્યા હોય. એ બધાનો જે વિગ્રહ હોય ને, ફીચર્સ બધા જુદા જુદા હોવાના. એની દ્રષ્ટિએ સૌંદર્ય કોને કહેવાય દોરી રહ્યા છે. પણ અંદરનું સૌંદર્ય છે એને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આમ ચહેરા વગેરે દ્વારા જે કરી રહ્યા છે આ કલાકારો પ્રયત્ન, એ તો અંદરના સૌંદર્યને પ્રગટ કરવાનો. વંદે આવા ભગવાન શિવજીને હું વંદન કરું છું, નમસ્કાર કરું છું, અને શરણાગત છું, એનું કૃપા પ્રાર્થી છું. આમ વસ્તુ નિર્દેશ રૂપ મંગલ, ઈષ્ટ દેવતા પ્રાર્થના રૂપ મંગલમ. હવે ગુરુવંદન રૂપ મંગલમ. આમાં બધા જુદા શ્લોકો રચ્યા. વિવેક ચૂડામણી ની અંદર શ્લોક રચવામાં બધું આવી ગયું, એક સાથે છે, બધું એક સાથે આવી ગયું. એમાં ગોવિંદ પણ આવી ગયા, અને ગુરુ પણ આવી ગયા, અને આત્મા પણ આવી ગયો. આત્માનો એક શ્લોક રચ્યો, ગોવિંદનો બીજો શ્લોક રચ્યો, ગુરુનો ત્રીજો શ્લોક રચ્યો. કૈવલ્યાનંદ યોગીન્દ્ર પાદ કંજ રજો રવિ રાજતે મે હૃદાકાશે મોહધ્વાંત નિવર્તક. કૈવલ્યાનંદ નામ, કૈવલ્યાનંદ યોગીન્દ્ર એ તો નામ હોવું છે એમના ગુરુજીનું. મેં બહુ લોકોને વંદન કર્યા છે. કૈવલ્યાનંદ યોગીન્દ્ર, શુદ્ધાનંદ પદાંભોજ, સચ્ચિદાનંદ યોગીન્દ્રા, છેક છેલ્લે શિવાનંદ યોગીન્દ્ર, એવું છેલ્લી પંક્તિમાં નામ છે. એટલે ઘણા ગુરુઓ હશે એમને, એવું માની લઈએ આપણે. ઘણા લોકોને ગુરુ માનતા હશે. કૈવલ્યાનંદ યોગીન્દ્ર પાદ કંજ રજો રવિ, આ મહાત્માઓની શૈલી છે. પછી સુરદાસજી હોય, તુલસીદાસજી હોય, કે અહીંયા આગળ સ્વયં પ્રકાશયતી. કૈવલ્યાનંદ યોગીન્દ્ર, વાસુદેવેન્દ્ર યોગીન્દ્ર, તત્વો યોગીન્દ્ર, બધા યોગીઓના ઇન્દ્ર નામ શું છે? કૈવલ્યાનંદ, જે બધા યોગીઓમાં સર્વશ્રેષ્ઠ છે. પાદ કંજ, પાદ એટલે ચરણ, કંજ એટલે કમળ, રજસ એટલે રજસ ધૂળ,
તો પાદ કંજ રજો રવિ, અમારા ગુરુજીના ચરણ કમળની રજ એ જ રવિ સમાન છે. એટલે કે હું કોનું ધ્યાન કરું છું અત્યારે? ગુરુજીના ચરણ કમળની રજનું મારા મનમાં ધ્યાન કરું છું. હૃદયે કલયે વિમલમ ચરણમ, ગુરુના વિમલ પવિત્ર ચરણનું તો હું મારા ધ્યાન કરું. અહીંયા આગળ તો પાદ કંજ રજો રવિ, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, ગુરુજીના ચરણ કમળ છે રજ. ચરણ કમળ જેટલી મારી યોગ્યતા નથી, માત્ર ચરણ કમળ જે રજ છે ને એ જ મારી યોગ્યતા છે. બહુ મહત્વની રજ છે. નિજ મન મુકુર સુધાર, મારા મન મુકુર, મુકુર એટલે અરીસો, મન મુકુર મન રૂપે અરીસા અને હું સુધાર સ્વચ્છ કરું છું. અરીસાને સ્વચ્છ કરવા માટે રજસ જોઈએ, એને સ્ક્રેપ કરવી પડે ને. અરીસા પર જયારે ધૂળ જામી ગઈ હોય, કચરો જામી ગયો હોય તો અરીસું પોતાનું કામ ના કરી શકે, એ મુખને કશાને પ્રતિબિંબિત ના કરી શકે. અરીસાને પહેલા સ્વચ્છ કરવો પડે. મન મુકુર, મન રૂપી અરીસો છે એને સુધાર સ્વચ્છ કરું છું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, ગુરુજીના ચરણ કમળની રજથી મારા મન રૂપી અરીસો છે એને પહેલા સ્વચ્છ કરું, પછી અમને તો દેખાય ને. વર્ણવ રઘુબર વિમલ જસુ જોદાયકો ફલચાર, રઘુવરના વિમળ નિર્મળ યશનું ગાન કરું, પછી વર્ણન કરું. શું કરવા માંગુ છું? રઘુવરના નિર્મળ યશનું હું ગાન કરવા માંગુ છું, વર્ણન કરવા માંગુ છું. તો મારું મન પણ નિર્મળ જોઈએ. એ કેમ થાય? ગુરુજીના ચરણની રજથી. ભરોસો દૃઢ ઇને ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવી ને સબ જગ માં જ અંધેરો. સુરદાસજી કહે તો બોલતા નથી કોનું ચરણ. ભરોસો દૃઢ એને ચરણ કેરો, આ ચરણનો દૃઢ ભરોસો છે. કહું શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવે ને, શ્રી વલ્લભાચાર્ય રૂપી અમારા જે ગુરુ જે છે એમની નખચંદ્ર, એમનું ચરણ છે, એમનો અંગૂઠો છે, એમનું જે નખ છે એ ચંદ્ર સમાન છે. કે ગુરુ તો જ્ઞાન સ્વરૂપ છે ને, એ જ્ઞાન સર્વત્ર પ્રગટ થઈ રહ્યું, મુખ્યત્વે ચરણમાં પ્રગટ થતું હોય છે એમ કહે છે મહાપુરુષો. ચરણમાં પણ એમના આ અંગૂઠાનું જે નખ છે એમાં જ્ઞાન રૂપી સુરત પ્રકાશ રહ્યો છે. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા, છટા એ તેજ, નખ ચંદ્ર છટા, નખ રૂપી ચંદ્રમાંથી જે પ્રકાશ છટા તેજ પ્રસરી રહ્યું છે. સબ જગમાં એ સિવાય તો સમગ્ર જગમાં અંધારું જ છે. આ સમગ્ર જગત પ્રકાશ ત્યાં કોણ છે? અમારા ગુરુજીના ચરણ, આ નખ રૂપી ચંદ્રમાંથી જે પ્રકાશ છે એ સમગ્ર જગતનો અંધકાર દૂર કરે છે, મારા અંધકાર દૂર કરે છે. કે મારામાં બીજી કોઈ લાયકાત નથી. સુરદાસ દ્વિવિધ આંધળો બિના મોલકો ચેરો, હું તો બંને રીતે આંધળો છું. સુરદાસજી કહે ચર્મ ચક્ષુથી આંધળો છું અને વિવેક ચક્ષુથી આંધળો છું. સાધન ઓર નહીં આ કલી મેં ચાસુ હોત નિવેડો, આ કલિયુગમાં આ સિવાય કોઈ સાધન નથી જેમાં મારો સંસારમાંથી નિવેડો થાય. શું કહા કે દ્વિવિધ આંધળો, કારણ કે હું બંને પ્રકાર અંધ છું. તેથી આ ગુરુજીના ચરણના નખમાંથી પ્રગટ થનાર તેજ દ્વારા મારા હૃદય અંધકાર ન થાય તો હું તો કંઈ કરી શકું એમ છું જ નહીં. અહીં પણ કહે છે પાદ કંજ રજો રવિ, ચરણ કમળની રજ છે જ રવિ છે, સૂર્ય છે. રાજતે
તો આ પ્રકારે ગુરુજીના ચરણ કમળની રજ છે એનું ધ્યાન કરવાથી એમના હૃદયમાં પ્રકાશ થાય છે. સૂર્ય જેમ પ્રકાશ કરીને અંધકાર દૂર કરે, અજ્ઞાન દૂર કરે, તેવી આ સૂર્ય અજ્ઞાન દૂર કરનાર છે. બહારનું સૂર્ય છે બહારનો અંધકાર દૂર કરનાર છે. આ જે સૂર્ય છે અમારા ગુરુજીના ચરણ કમળની રજરૂપી સૂર્ય જે છે એ રાજતે મેં હૃદયાકાશે, મારા હૃદય આકાશમાં પ્રકાશ રહ્યો છે. તેનો અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે. કેવો પ્રકાશ! તો આ રવિ સૂર્ય કેવો છે? મોહધ્વાંત નિવર્તક. ધ્વાંત એટલે અંધકાર. મોહધ્વાંત નિવર્તક, સ્વાંત ધ્વાંત, મોહધ્વાંત. આ મોહરૂપ અંધકાર છે નિવર્તક, એનો નિવૃત્ત કરનાર. પ્રકાશ તો અંધકાર નિવૃત્ત કરે. તો આ વિશેષ પ્રકારનો સૂર્ય છે. જ્ઞાનેન્દ્ર તદજ્ઞાનમ યેષામ નાશિતમાત્મના તેષામ આદિત્ય જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. ભગવાન કે જ્ઞાન વડે જેનું અજ્ઞાન દૂર થયું છે એમનામાં આ આદિત્ય જેવી રીતે સમગ્ર પ્રકાશિત કરે તેવી રીતે આ જ્ઞાન છે પરમાત્માને પ્રકાશિત કરે છે. મોહધ્વાંત નિવર્તક. મોહ કહો, અવિદ્યા કહો, આવરણ વિક્ષેપ કહો, ધ્વાંત એ રૂપનો મોહરૂપી ધ્વાંત છે, અંધકાર છે, નિવર્તક એને દૂર કરનાર આ સૂર્ય છે. કેવો સૂર્ય? અમારા ગુરુજીના ચરણ કમળની રજરૂપી સૂર્ય જે મારા હૃદયમાં પ્રકાશ. ક્યારે એનું ધ્યાન કરો ત્યારે? તો હૃદયમાં કોનું ધ્યાન કરે છે? ગુરુજીના ચરણ કમળની રજનું ધ્યાન કરે છે. એવું રામચરિત માનસમાં લક્ષ્મણજી એવી પૂછે કે ભગવાન એક વાર વચ્ચે વાર્તાલાપ, ભગવાન કે આપના ચરણની રજમાં ભક્તિ કેમ જન્મે એ મને ઉપદેશ કરો. એટલે શાસ્ત્રમાં ચરણ રજ બહુ મહત્વની હોય એવું દેખાય છે બધી જગ્યાએ. એટલે જેમના ચરણની રજરૂપી સૂર્ય મારા હૃદયમાં મોહરૂપી અંધકારરૂપી અજ્ઞાનનું નિવારણ કરનાર છે એ ચરણ તો કેવાયા છે. ચરણ રજ જ આવું કરતી હોય તો ચરણ કેવા હોય? જેના ચરણ છે ગુરુ કેવા હોય. જે ચરણ તો છે કારણ કે એ નિષ્ઠા બતાવે છે, પ્રતિષ્ઠા છે ને. આપણે ચરણમાં પ્રતિષ્ઠિત હોઈએ. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા બતાવે છે, એમાં પ્રતિષ્ઠિત છે. એ રીતે પોતાનું ગુરુનું આ પ્રકાર વર્ણન કર્યું. હવે એક જ ગુરુના ભિન્ન ભિન્ન નામ દે છે કે ભિન્ન ભિન્ન ગુરુઓ છે. શુદ્ધાનંદ પદાંભોજ દ્વંદ્વમ સેવે યદુદ્ભવમ નિર્વાણ રસમાસ્વાદ્ય હૃષ્ટા શિષ્યાલિ પંક્તે. આ કવિઓ કેવી સુંદર બધી ઉપમાઓ આપતા હોય છે. ત્યાં ગુરુજીના ચરણની રજને રવિ સાથે સરખાવે. અહીં પદાંભોજ દ્વંદ્વ. પદ એટલે ચરણ, અંભોજ એટલે કમળ. આ ચરણ કમળ દ્વય કોના? શુદ્ધાનંદ. માની કે શુદ્ધાનંદજી ગુરુજીનું નામ છે. અમારા ગુરુજીના ચરણ કમળ દ્વંદ્વ, બે ચરણ કમળ છે ને. સેવે એનું ચરણ કમળ યુગલનું સેવન કરું છું. ચરણ કમળ દ્વંદ્વનું હું સેવન કરું છું, અર્થાત એનું ધ્યાન કરું છું. ચરણ યુગલનું સેવન કરું. સેવન બધી રીતે થાય. સેવા એટલે પાદ સેવા પણ થાય. પાદ સેવનમ. ચરણની સેવા કરું છું, ધ્યાન કરું છું. આચાર્ય ઉપાસનમ. એ ચરણ કમળ જે છે ને એની બહુ સુંદર વર્ણન કરે છે. આ કમળ છે હંમેશા ભમરા હોય ને કે મધમાખી હોય એને હંમેશા આકૃષ્ટ કરે. ભ્રમર જાણતો હોય છે ક્યાં મધ હોય, અને ત્યાં કમળ છે ને ભ્રમરને વિશેષ પ્રિય છે.
કારણ કે એને એમાંથી ભ્રમરને ખૂબ બધું મધ પ્રાપ્ત થતો હોય, મકરંદ પ્રાપ્ત થતો હોય છે. અદ્વૈત મકરંદની વાત કરે, અદ્વૈત રૂપી મકરંદ, અદ્વૈત રૂપી મધ કહો, અદ્વૈત રૂપી રસ કહો, અમૃત કહો, તે મકરંદ ક્યાં પ્રાપ્ત થાય? કમળમાં પ્રાપ્ત થાય. કયા કમળ છે? ગુરુજીના ચરણ દ્વંદ્વ. તો કમળનું સેવન કોણ કરે? જેવું કહે ને મહાભારતનું વર્ણન કરે છે ને ગીતાના ધ્યાન શ્લોકની અંદર, પારાશર્ય વચ સરોજમલમ ગીતા ગંધોત્કર. મહાભારતને ત્યાં આગળ કમળ સાથે સરખાવ્યો છે. પારાશર્ય વચ સરોજમ, સરોજ સરસ એટલે જળ, સરોજ એટલે જળમાંથી જન્મવાનું કમળ. પારાશર્ય વચ પારાશર્ય ભગવાન વેદવ્યાસના વચન રૂપી સરોવરમાં જે જન્મેલું છે મહાભારત રૂપી કમળ. ગીતા અર્થ ગંધોત્કટમ. આ કમળ ઉત્કર્ષ સુગંધ જ આવે છે, ગીતા નો અર્થ છે ઉત્કર્ષ સુગંધ ધરાવનારો. નાનાખ્યાન કેસરમ હરિકથા સંબોધના બોધિતમ. અનેક પ્રકારના આખ્યાન રૂપી કેસર ધરાવનારા છે કમળની અંદર. હરિકથા સંબોધના બોધિતમ. હરિકથા એનું મુખ્ય છે, એનાથી ખીલેલું છે કમળ, બરોબર પૂર્ણ રીતે ખીલેલું છે. લોકે સજ્જન ષટપદૈર્હર પેપીયમાનમ મુદા. આ કમળ છે મુદા પેપીયમાનમ, સતત વારંવાર આનંદથી પાન થઈ રહ્યો છે. સજ્જન ષટપદ, ષટપદ એટલે 6 પદ, 6 પગોળો કોણ છે? ભ્રમર. ષટપદૈ પેપીયમાનમ મુદા લોકે સજ્જન ષટપદૈ. સજ્જનો ભ્રમરો દ્વારા વારંવાર જે મહાભારત કમળના મધનું સતત પાન થઈ રહ્યું છે. આમ કમળના જે મધ હોય, મકરંદ હોય, એનું પાન કોણ કરે? હંમેશા ભ્રમરો કરે. પણ આ ચરણ કમળ છે એ દ્વંદ્વનો રસનું પ્રાણ કોણ કરે? વિદ્વાનો કરે. હું આવા ચરણ દ્વંદ્વ એટલે કહે છે કે યત ઉદ્ભવમ નિર્વાણસમ આસ્વાદ્ય. ભગવાન શુદ્ધાનંદ જે છે અમારા ગુરુજી, એના જે ચરણ કમળ ચરણ યુગલ છે. ઉદ્ભવમ યદ ઉદ્ભવમ યસ્માદ ઉદ્ભવમ, જેમાં ઉદ્ભવ થયેલું શું છે? નિર્વાણ રસમ. તો જેમાંથી ઉદ્ભવ થયેલો, જેમાંથી ઉત્પન્ન થયેલું હોય જે નિર્વાણ રસ છે, આસ્વાદ્ય એનો આસ્વાદ લઈને. તો અમારા ગુરુજીના ચરણ કમલ રૂપી જે દ્વંદ્વ છે એમાંથી ઉદ્ભવ થયેલું, પ્રગટ થયેલું જે રસ છે, કેવો રસ છે? નિર્વાણ રસ. આ નિર્વાણ રસ છે, મોક્ષ રસ છે, મુક્તિ રસ છે, આનંદ રસ છે, આસ્વાદ્ય. એટલે આ કમળ છે જેના રસ ક્યારે પણ ક્ષીણ થતો જ નથી. બીજું કમળ હોય તો રસ પાન કરી કદાચ બરાબર રસ બધું પી જાય. આ કમળ કેવું છે? જેમાં રસ સતત વહ્યા જ કરે. એક ને અનેક બધા કામ. એટલે શિષ્યાલી પંક્તે, શિષ્યાલી શિષ્યની હારમાળા. એટલે ઘણા બધા ભ્રમરો એક સાથે એ રસનું પાન કરી રહ્યા છે. પંક્તિઓ પંક્તે. તો આ જે શિષ્યના શિષ્યરૂપી ભ્રમરોની અલી એટલે ભ્રમર. શિષ્યાલી પંક્તે, શિષ્યરૂપી ભ્રમરોની પંક્તિ કહો, પરંપરા કહો, એ સતત કૈવલ્ય રસનું પાન કરી રહ્યા છે.
જે કૈવલ્ય રસ કે મોક્ષ રસ છે એનો ઉદ્ભવ ક્યાંય થાય છે? આ કમળમાંથી. કયું કમળ? ગુરુજીના ચરણ કમળ દ્વંદ્વમાંથી જેમાં ઉદ્ભવેલો જે નિર્વાણ રસ છે જેનું પાન એમના શિષ્ય રવિ ભ્રમરોની પંક્તિ પરંપરા સતત કરી રહી છે. સેવે એવા ચરણ કમળ દ્વંદ્વનું હું સેવન કરું છું. બહુ મોટા કવિ છે. ત્રીજી પંક્તિમાં પણ ગુરુજીને વળી નમસ્કાર કરે છે કે એમનું વર્ણન કરે છે. સચ્ચિદાનંદ યોગીન્દ્રાહ જયંતિ ભુવિ કેચન યત કૃપા લવતસ્તીર્ણઃ મયા સંસાર વારિધિ. કેચન સચ્ચિદાનંદ યોગીન્દ્રાહ, કોઈક સચ્ચિદાનંદ યોગીન્દ્ર. કેચન કોઈક, કોઈક ક્યારે કહેવાય? જ્યારે વર્ણન ના કરી શકે ત્યારે. એટલે ગોચરમ તમ ગોચરમ ગોવિંદમ પરમાનંદમ સદગુરુમ પ્રણતોસ્મ્યહમ. આમ તો શાસ્ત્રને ગોચર ખરું, વેદાંતને ગોચર ખરું, આ ગોચર છે. સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ તમ અગોચરમ. આમ વિવેક સ્વર્ણ પ્રારંભમાં મંગળાચરણમાં શંકરાચાર્ય પોતાના ગુરુજીના આ રીતે અનુસ્મરણ કરે છે, પ્રણતોસ્મે પ્રણામ કરે છે. સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ, બધા વેદાંત સિદ્ધાંતનો વિષય છે, ગોચર છે. વેદાંત સિદ્ધાંત છે એને ગોચર કરી શકે છે એ તત્વ, અર્થાત એનું જ્ઞાન, એનું વર્ણન કરી શકે છે, નિરૂપણ કરે છે, એનું જ્ઞાન કરાવી શકે. ચાલો, જે તમ અગોચરમ, સ્વયં કહેવાય છે અગોચર છે. પરમાત્મા અગોચર છે. કોને અગોચર છે? આપણને જે જ્ઞાનના જે કિરણો આપવામાં આવેલા છે, જ્ઞાનેન્દ્રિયો કહો, મન કહો, બુદ્ધિ, વાણી પણ કહો. શબ્દથી વર્ણન થઈ શકે, ઇન્દ્રિયોથી જેનો અનુભવ થઈ શકે, પ્રત્યક્ષ અનુભવ થઈ શકે, શબ્દથી વર્ણન થઈ શકે, મનથી વિષયીકરણ થઈ શકે, એને ગોચર કહેવાય. ગોચર એટલે ગાયને ચરવાનું સ્થળ. ગો અહીંયા એટલે ઇન્દ્રિયો કે મન. તો ઇન્દ્રિયો કહો, મન કહો, જેને અગોચર છે, જે મન અને વાણીનો અવિષય છે, એટલે જેના વિશે કઈ કહી ના શકાય ને, જેનું શબ્દમાં વર્ણન ના થઈ શકે. એટલે કેચન કહે છે કોઈક, કોઈક એવા સચ્ચિદાનંદ યોગીન્દ્ર છે. બહુવચન કહે છે. શેમાં? એ એમને આદર જન્મ, આદર વ્યક્ત કરવા માટે, એમના જે ભક્તિભાવ છે એ વ્યક્ત કરવા માટે. તો કેચન સચ્ચિદાનંદ યોગીન્દ્ર જયંતી. તો જયંતી ભુવિ, એ આ પૃથ્વી પર જીતે છે, વિરાજમાન છે. કેચન કહ્યું કેમ? કારણ કે મન અને વાણીના ગોચર છે, અર્થાત એનું વર્ણન થઈ શકે એમ નથી. ભલે ના આવ્યું સચ્ચિદાનંદ યોગીન્દ્ર, પછી વાસ્તવિક તત્વ છે એ તો વર્ણન થઈ શકે એમ નથી. કેચન, જે મન અને વાણીના ગોચર છે. ગોચરમ તમ અગોચરમ ગોવિંદમ. તો મારો કઈ જાતનો સંબંધ છે? મને શું લાભ મળેલો છે? યત કૃપા લવતસ્તીર્ણ મયા સંસાર વારિધિ. યત કૃપા લવત, યત કૃપા બલત, એ બંને જાતના પાઠ છે. જેમની કૃપા લવથી, જેમની કૃપાના લેશ માત્રથી, લવત પાંચમી વિભક્તિ થઈ, એને કારણે જેમની કૃપાના લવથી, લેશથી, અથવા યત કૃપા બલત, એમની કૃપાના બળથી, મયા સંસાર વારિધિ તીર્ણ, મેં સમગ્ર સંસાર સમુદ્ર હું તરી ગયો છું.
જેમની કૃપાના લેશથી, બહુ મોટી કૃપા ના આવે, માત્ર કટાક્ષ કિરણ કહે છે અહીંયા આગળ. એનું કટાક્ષ માત્ર ત્રાસી નજરમાંથી જે આવે એ પૂરતું છે. કૃપા કટાક્ષ યત કૃપા લવ, જેમની કૃપાના એક લવથી, લેશના બળથી હું સંસાર સમુદ્રને તરી ગયો છું. એ શું કહે છે એ કહેતા નથી, એનું ધ્યાન કરી રહ્યો છે, અનુસંધાન કરી રહ્યો છે. આગળ કહ્યું કે હું એમને વંદન કરું છું, સેવન કરું છું, અત્યારે એનું અનુસંધાન કરું છું. મુખ્યત્વે તો ગુરુજીનું માત્ર અનુસંધાન જ કરી રહ્યા છે. આ પ્રકારે પરમાત્મા તત્વ અનુસંધાન, ઈષ્ટ દેવતાને નમસ્કાર અને વળી પાછા ગુરુ વંદન કહો, ગુરુ અનુસંધાન કહો, આ પ્રકારના મંગળાચરણના શ્લોકો રચ્યા ટીકાકારે. અને હવે પોતે આગળ વધે છે. ગ્રંથનું વ્યાખ્યાનની પ્રારંભ કરતા પહેલા ઉપોદ્ઘાત ભૂમિકા તો રચવી જોઈએ ને, કે ગ્રંથ શું છે, એનો વિષય શું છે, એનું પ્રયોજન શું છે. ઉપોદ્ઘાતમાં સામાન્ય રીતે આવી રીતે જેને અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે છે, કે ભાઈ આનો વિષય શું છે, અધિકારી કોણ છે, વિષય શું છે, પ્રયોજન શું છે, સંબંધ શું છે. મુખ્યત્વે વિષય, આ ગ્રંથનો શું વિષય છે અને કયા અધિકારીઓને ધ્યાનમાં રાખીને ગ્રંથ રચવામાં આવે છે. અધિકારી કોણ છે એનો થઈ થયો કે જેને ગ્રંથ રચ્યો છે એ રચયિતાએ કોને ધ્યાનમાં રાખીને ગ્રંથ રચ્યો છે. અધિકારી શું પ્રયોજન છે? કોઈ અધિકારી આ પ્રકારે ગ્રંથના વિષયનું અધ્યયન કરે, જ્ઞાન પ્રાપ્ત કરે તો શું પ્રયોજન સિદ્ધ થાય અને શું લાભ થાય એ પણ કહેવું જોઈએ. અને એ લાભ પ્રાપ્ત કરવાને શું કરવું પડે? આ ગ્રંથનું અધ્યયન થાય, શ્રવણ થાય, મનન થાય, જ્ઞાન થાય. ગ્રંથનું પ્રયોજન હોય ધારો કે મોક્ષ, તો જ્ઞાન થયા પછી મોક્ષ પ્રાપ્ત કરવા શું કરવું પડે? એ સંબંધ કહેવાય. આ અનુબંધ ચતુષ્ટય સામાન્ય રીતે કોઈ પણ આવી રીતે પ્રસ્તાવના લખે કે ઉપોદ્ઘાત લખે, ઉપોદ્ઘાત કહો, પ્રસ્તાવના કહો, એમાં ખરેખર તો આવું કરવું જોઈએ. અનુબંધ ચતુષ્ટયનું વર્ણન કરવું જોઈએ. અહીં પણ ઉપોદ્ઘાતમાં કહે છે સ્વયં પ્રકાશયતિ. ટીકાકાર કહે છે યે ખલુ લક્ષ્મીધરો નામ કશ્ચિત કવીન્દ્ર. લક્ષ્મીધર કવીન્દ્ર જેનું નામ છે, તો લક્ષ્મીધર કવિ, કવીન્દ્ર પંડિતેન્દ્ર એવો પણ પાઠ છે. વિદ્વાનોમાં શ્રેષ્ઠ, પંડિતોમાં શ્રેષ્ઠ, કવિઓમાં શ્રેષ્ઠ, રચયિતાઓમાં શ્રેષ્ઠ. કવિ એટલે ક્રાંતદર્શી, એ ત્રણેય ક્રાંત જોઈ શકે. અથવા ક્રાંત એટલે જે આપણે દેખાય છે એની પાર જોઈએ. એ માત્ર અધ્યારોપ જે સામાન્ય જનો દેખાતો હોય એ ઉપરાંત અધિષ્ઠાન જેને પ્રદર્શન કરતો હોય એને કવિ ખરે અર્થમાં કહેવાય. આમ તો કવિ ભગવાનનું પણ નામ છે. કવિર મનીષી પરિભૂ સ્વયંભૂ એવું ઈશાવાસ્તુ ઉપનિષદમાં કહેવામાં આવ્યું. કવિ એટલે ક્રાંતદર્શી, જે ભવિષ્યનું પણ જોઈ શકે અથવા જે બીજાને દેખાતું એવું જોતો હોય એનું નામ જ કવિ ને. કવિઓ કોઈ ફૂલનું વર્ણન કરે, પહાડનું વર્ણન કરે, કુદરતનું વર્ણન કરે, કોઈ વ્યક્તિ કાશ્મીનું વર્ણન કરે, તો એવી વસ્તુ પ્રગટ કરે જે સામાન્ય જનોને વિદિત ના હોય કે એમને ગોચર ના હોય.
કવિન્દ્ર, કવિઓમાં પણ શ્રેષ્ઠ આ ક્રાંતદર્શી. કેવો ક્રાંતદર્શી છે? જે આ નામ રૂપાત્મક જગત જે છે, જે દૃષ્ટિગોચર છે, પણ જે બીજાને દૃષ્ટિગોચર નથી, શું છે? અધિષ્ઠાન. એ અધિષ્ઠાનનું દર્શન કરનાર. અને આમાં દર્શન કરવા એટલે બની જાય એવું છે. આમાં આ દર્શનની અંદર દ્રષ્ટા એક હોય, દૃશ્ય બીજું હોય, એ પ્રકાર દર્શન નથી. કારણ કે અદ્વયમ બ્રહ્મ અસ્મિ અહમ, અદ્વિતીય બ્રહ્મ હું છું, એ પ્રકાર દર્શન છે. કશ્ચિત કવિન્દ્ર, કોઈ કવિઓમાં શ્રેષ્ઠ કોણ છે? લક્ષ્મીધરો નામ, લક્ષ્મીધર જેનું નામ છે. નિરંતર નિત્યાદિ અનુષ્ઠાન શુદ્ધ સ્વાંતતયા. હવે અધિકારનું વર્ણન કરે છે. કયા અધિકારી માટે આ ગ્રંથ રચ્યો છે લક્ષ્મીધર કવિએ? આ અદ્વૈત મકરંદ નામનો 28 શ્લોકોનો લઘુ ગ્રંથ રચ્યો છે. એ કોને ધ્યાનમાં રાખીને રચ્યો છે? કોઈ વિશેષ પ્રકારના અધિકારીઓ ધ્યાનમાં રાખીને રચાયેલો છે. એ કહેવાય છે નિરંતર નિત્યાદિ અનુષ્ઠાન શુદ્ધ સ્વાંતતયા. શુદ્ધ સ્વાંત, સ્વાંત એટલે અંતઃકરણ, સ્વંત પોતાના અંતર, સ્વાંત અંતઃકરણ. શુદ્ધ સ્વાંત એટલે શુદ્ધ અંતઃકરણ. તો જેમનું અંતઃકરણ શુદ્ધ છે, કેવી રીતે શુદ્ધ થયું? નિરંતર નિત્યાદિ અનુષ્ઠાન. એટલે કર્મકાંડ છે એનો અહીંયા આગળ વિષય કહ્યો. કર્મકાંડ છે નિત્યાદિ, નિત્ય નૈમિત્તિક, આ બધા કર્મનું વિધાન કરે છે, કર્તવ્યનું વિધાન કરે છે. ત્યાં તો સકામ કર્મ પણ હોય, એ સકામ કર્મનું આચરણ અંતઃકરણ શુદ્ધ કરનારું નથી. જ્યારે જેને કર્તવ્ય કહેવામાં આવ્યું, એટલે કે નિષ્કામ કર્મ કહેવામાં આવ્યું, એ અંતઃકરણ શુદ્ધ કરનારું છે. નિરંતર નિત્યાદિ અનુષ્ઠાન શુદ્ધ સ્વાંતતયા. નિરંતર, જરા તરા નહીં, સતત. નિત્યાદિ, નિત્ય વગેરે. એમાં નૈમિત્તિક આવી જાય, એ બધું પ્રાયશ્ચિત આવી જાય. એ પ્રકારના કર્મના અનુષ્ઠાનને કારણે, તો અનુષ્ઠાને એ પ્રકારના કર્મના અનુષ્ઠાન કરવાને કારણે શુદ્ધ સ્વાંતતયા, શુદ્ધમ સ્વાંતમ યેષામ. આવા સતત નિત્ય નૈમિત્તિક અને અન્ય આવશ્યક કર્મોના સતત અનુષ્ઠાનને કારણે જેમનું અંતઃકરણ શુદ્ધ થયું છે. તો શું થાય? અંતઃકરણ શુદ્ધિ થઈ, એને માટેની કસોટી શું? સંજાત વિવેક વૈરાગ્ય સમાધિ મુમુક્ષાવત. જેમને અંતઃકરણ શુદ્ધ થતું જાય એમ સંજાત, એમાં જન્મે, આપોઆપ જ જન્મે. જેમનો જન્મ્યો છે શું? વિવેક વૈરાગ્ય સમાધિ મુમુક્ષા. સાધન ચતુર્થ: વિવેક વૈરાગ્ય સમાધિ ષટક સંપત્તિ મુમુક્ષુત્વ. તો વેદાંત શાસ્ત્ર જે સાધન ચતુષ્ટનું વર્ણન કરે છે, એ સાધન ચતુષ્ટ જન્મે, પ્રગટ થાય, એમનો આવિર્ભાવ થાય. એવું નથી કે જેનો અભાવ છે, જેની હાજરી નથી, જે વિદ્યમાન નથી, એ વસ્તુ પ્રગટ થાય છે. આપણે તો સત્કાર્યવાદ માનીએ છીએ ને. કશી વસ્તુ કાર્ય એટલે કશી વસ્તુ ક્યારે આપણે જન્મ આપી શકીએ કે એનું સર્જન કરી શકીએ, જે વસ્તુની સંભાવના રહેલી છે, જે અવ્યક્ત રીતે રહેલું છે, એ જ વ્યક્ત થાય. વેદાંત માટે સત્કાર્યવાદ એટલે જે અવ્યક્ત છે એને વ્યક્ત કરવું, અર્થાત સર્જનનો પ્રયત્ન કયો છે? જે અવિદ્યમાન છે એને વિદ્યમાન કરો નહીં, જે નથી એને વિદ્યમાન કરો નહીં,
જે વિદ્યમાન છે એને વર્તમાન કરવું. અવ્યક્ત છે એનો પ્રયત્ન જોઈએ, તો એ પ્રયત્નને સર્જન કહેવામાં આવે છે. વેદાંત શાસ્ત્રમાં સર્જનનો થયું નથી કે નવી વસ્તુ સર્જવામાં આવે, એવું તો નૈયાયિક લોકો કહેનારા છે, અસત કાર્યવાદી છે. આપણે કેવા છે? સત્કાર્યવાદી. અર્થાત વિવેક, વૈરાગ્ય, સમાધિ, મુમુક્ષા, આ સાધન ચતુષ્ટય છે ને એ તો આપણામાં રહેલું જ છે. અવ્યક્ત અવસ્થામાં પ્રત્યેક મનુષ્યના હૃદયમાં અવ્યક્ત રીતે આ સાધન ચતુર્થ સંપત્તિ રહેલી છે. કારણ કે તો જ એને યોગ્યતાના લક્ષણ તરીકે કહેવામાં આવે. કોઈકમાં જ આ પ્રકારની સંપત્તિ હોય, કોઈકમાં ના હોય, તો પછી એ બધા માટે એનું વિધાન ન કરી શકાય. આપણને એમ કહેવાનું કે અમાનિત્વમ, અદંભિત્વમ વગેરે મૂલ્યો છે, એ બધા માટેને યુનિવર્સલ વેલ્યુઝ કહેવામાં આવી, વૈશ્વિક મૂલ્યો કહેવામાં આવ્યા. આમ પ્રાણી માત્ર, મનુષ્ય માત્ર જ આગળ એ પ્રકારના મૂલ્યો ત્યારે જ્યારે એ મૂલ્ય બધામાં વિદ્યમાન હોય. બાકી જો જન્માવાનું હોય ને તો કેટલાક જન્માવી શકે, કેટલાક ન જન્માવી શકે, અંદર ના હોય તો. પણ વસ્તુનું વૈશ્વિક ક્યારે કહેવાય? જે વિદ્યમાન છે, વિશ્વમાં વિદ્યમાન છે, સર્વત્ર વિદ્યમાન છે. આમ મનુષ્ય માત્રમાં અમાનિત્વમ, અદંભિત્વમ રહેલું છે. એટલે જ એને મૂલ્ય તરીકે કહેવામાં આવ્યું. એટલે જ કેવી રીતે આવિર્ભાવ કરવો પોતાના હૃદયમાં. આમ વર્તમાન હોવાના, વિદ્યમાન હોવાના કારણે, અવ્યક્ત હોવાના કારણે વર્તમાન થઈ શકે, વ્યક્ત થઈ શકે. એને જ મૂલ્ય કહેવાય. એટલા માટે શાસ્ત્રમાં લક્ષણનું વર્ણન કરવામાં આવે, સિદ્ધ પ્રજ્ઞાના લક્ષણનું વર્ણન કરવામાં આવે, ભક્તના લક્ષણનું વર્ણન કરવામાં આવે, ગુણાતીતના લક્ષણનું વર્ણન કરવામાં આવે. ત્યાં શંકરાચાર્ય સમજાવે કે જે આ જ્ઞાની મહાપુરુષનું કે ભક્તનું કે ગુણાતીતનું લક્ષણ છે એ સાધક માટે, મોક્ષ માટે સાધન છે. એવું ક્યારે હોય? જ્યારે એ મહાપુરુષનું લક્ષણ છે, એના માટે જે સહજ છે એ પણ આપણામાં અવ્યક્ત રહેલું હોય તો જ આપણે વ્યક્ત કરી શકીએ ને. એટલા માટે ક્યાંય ગીતામાં સ્થિત પ્રજ્ઞ કહો, ભક્ત કહો, ગુણાતીત કહો, એનો દેખાવ કેવો છે, ઊંચાઈ કેવી છે, આ બધા ભૌતિક ચિહ્નો કેવા છે, એનું વર્ણન નહીં કર્યું. કીધું એ બધામાં અસામાન્ય છે ને. એ 6 ફૂટ 3 ઇંચ હું તો ન બની શકું કોઈ દિવસ. એનો અર્થ કે આપણે ક્યારે એ પ્રકારે એવી રીતનો માણસ હોય એ જ સ્થિત પ્રજ્ઞ હોય, જે આ પ્રકારનો ચહેરો મોરો ધરાવે છે, આ પ્રકારનું શરીર સૌષ્ઠવ ધરાવે છે વગેરે વગેરે, તો બધા માટે સંભવ ના બને. જે આ પ્રકારની સંપત્તિ ધરાવે છે, આ પ્રકારની પ્રતિષ્ઠા ધરાવે છે, એ બધા માટે સંભવ ના બને. પણ એ જ બધા માટે સંભવ બને જે બધામાં વિદ્યમાન છે. શાસ્ત્ર જ્યારે જ્યારે યોગ્યતાની વાત કરે, અધિકારીત્વની વાત કરે, એનો તે થયો કે આપણે વાસ્તવમાં એ પ્રકારના છીએ અને આ પ્રકારનું અધિકારીત્વ કહો, યોગ્યતા કહો, સંપત્તિ કહો, દૈવી સંપત્તિ કહો, એ વિદ્યમાન છે, અવ્યક્ત છે, અથવા તો કેટલીક અંશે વર્તમાન પણ છે. એ કોઈએ નથી મનુષ્ય કંઈક વિવેક ના હોય, કંઈક વૈરાગ્ય ના હોય છે, દરેકમાં છે. એટલે દરેક જણ જાણે છે વિવેક કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય. જો પોતાના વિચાર કરે તો ખબર પડે કે કોને વૈરાગ્ય કહેવાય. હું જાણું છું ક્યારેક ક્યારેક શમા દમ વગેરે અનુભવ બધા કરતા હોય છે, અને દરેકની અંદર આવી રીતે મુક્ત થવાની ઈચ્છા કોઈ રીતે રહેલી હોય છે. એટલે આ બધા જ આજે બધા જ જે યોગ્યતા જેને કહેવાય, સાધનો કહેવાય, એ દરેકમાં વિદ્યમાન છે.
પણ વર્તમાન કરવા પડે. શેના માટે? કેવી રીતે? નિરંતર નિત્યાદિ અનુષ્ઠાન. તો એટલા વેદમાં આ પ્રકારનો માર્ગ બતાવવામાં આવ્યો. વેદમાં પહેલા કર્મકાંડ કહેવામાં આવ્યો, પછી જ્ઞાનકાંડ કહેવામાં આવ્યો. કર્મકાંડ શેને માટે છે? જ્ઞાનકાંડની પૂર્વ તૈયારી રૂપે છે. કર્મકાંડમાં અનિત્યાદિ અનુષ્ઠાન માટેનું વિધાન કરવામાં આવ્યું. શેના માટે? જેથી આ અધિકારી છે એ જ્ઞાન માટે તૈયાર થાય. એટલે આ પ્રકારનો ક્રમ કહેવામાં આવ્યો. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. આમ પહેલું પગથિયું કર્મયોગ, પહેલો તબક્કો, પછી જ્ઞાન યોગ, પ્રવૃત્તિ નિવૃત્તિ. તો અનુષ્ઠાન શુદ્ધ સ્વાંતતયા સંજાત વિવેક વૈરાગ્ય સમાધિ મોક્ષાવત. આ પ્રકારે નિત્ય નિરંતર અનુષ્ઠાન કરવાને કારણે ટૂંકમાં મહાન પ્રયત્ન માગેલી પણ કહેવામાં આવ્યું. નિત્ય નિરંતર અનુષ્ઠાન, 2-4 દિવસ નહીં, પણ નિત્ય નિરંતર અનુષ્ઠાન કરવાથી જેણે આ પ્રકારે પોતાના રહેલી જે સૌંદર્ય છે એનો આવિર્ભાવ કર્યો છે. ગુરુનું વર્ણન કરવામાં આ જ સુંદરતા છે ને. બાકી તો અમે ચહેરા જોયો તો કેવા પેલા 50 જણ આપે છે ને, ફોટા આપેલા છે. તમે જોયું છે? નથી જોયું. આપણે ત્યાં જ છે, બહુ પ્રસિદ્ધ છે મહાપુરુષોના. એટલે આમ સ્વતંત્ર ચહેરામાં જઈએ તો બધું બહુ આપણને આપણી સૌંદર્ય જેને કહેવાય એ વ્યાખ્યા પણ હોય કે ના હોય જુદી વાત છે ને. આવું સૌંદર્ય ધરાવનાર હોય બધા. સંજાત વિવેક વૈરાગ્ય સમાધિ મોક્ષાવત. હવે આ બધા પણ સદગુણો આપણામાં ઉદ્ભવ થયા એની કસોટી કઈ? આત્મ વિવિધિશયા વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન તમેદમ વેદાનુવચનેન બ્રાહ્મણઃ વિવિધિશંતિ. એવું કહ્યું ઉપનિષદમાં. યજ્ઞ નિત્યાદિ કહો, યજ્ઞદાન તપશ્ચર્યા કહો, નિત્યકર્મ કહો, એના અનુષ્ઠાનથી બ્રાહ્મણો કહો, વિવેકી લોકો કહો, વિવિધિશંતિ. ટૂંકમાં પોતાના વિવિધિશા જાગૃત કરવા માંગે છે. વેદમ ઈચ્છા મોક્ષ તીવ્ર ઈચ્છા, આમ એવી જાતની ઈચ્છા જાગૃત કરવા માંડે, બાકીની બધી ઈચ્છાઓ દૂર થઈ જાય, જો કોઈ પ્રકારનો અજંડા રહી જાય. એટલે એ તો બધું ક્રમે ક્રમે થાય. ટૂંકમાં આ પ્રકારનો ક્રમ છે. ધીમે ધીમે વિવેકમાંથી, વૈરાગ્યમાંથી, સમાધિ, થોડુંક મોક્ષ આવે, બધું પેલું આવે, આમ કરતા કરતા જેને અપવર્ડ સ્પાઇરલ કહેવાય. આમ ધીમે ધીમે આપણું વિકાસ કરતા જઈએ, ઉન્નતિ કરતા જઈએ. પણ આત્મવિદિશા એ રીતે આપણામાં આત્માને જાણવાની ઈચ્છા જન્મે, તીવ્ર થાય. આત્મેચ્છા વ્યવસીયતામ નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ વગેરે. આત્મેચ્છા વ્યવસીયતામ સાધન પંચમ. આત્માની ઈચ્છા જે છે એનો નિશ્ચય થવો જોઈએ. તો આત્મવિદિશે એટલે શું થયું? સંત્યક્ત લોકવેદ ધર્માન નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ. પછી તો સંઘ સત્સુ વિધિ વગેરે. પણ ટૂંકમાં છેવટે બીજો તબક્કો છે એ કેવો છે? નિવૃત્તિ માર્ગ છે, કર્મના ત્યાગનો માર્ગ છે. સંત્યક્ત લોક વેદ ધર્માન. બધા પ્રકારના ધર્મ કહો, અહીં ધર્મ શબ્દ વાપર્યો. સર્વધર્માન પરિત્યજ જેવું કહ્યું ને. સર્વ એટલે શું? લોક અને વેદ, બે પ્રકારના ધર્મ હોય છે. વેદમાં, શાસ્ત્રમાં વિધાન તો એવો ધર્મ હોય, એવી ફરજો હોય, અને વ્યવહારની અંદર જે બધા નિયમો છે પ્રકારે ફરજો, બે પ્રકારની ફરજો હોય. એટલે વ્યવહારિક ફરજો હોય અને શાસ્ત્રના આદેશ પ્રમાણેની ફરજો હોય. એ પ્રકારની ફરજો કહો, કર્તવ્ય કહો, એ અનુષ્ઠાન દ્વારા જેમનામાં આ પ્રકારે આત્મવિદિશા જન્મી છે, એને કારણે સંત્યક્ત લોકવેદ ધર્માન, જેના પરિણામે
લોક અને વેદ બંને ધર્મ કહો કે કર્તવ્ય કહો, અહીંયા ધર્મનો એવો અર્થ કરવાનો. ધર્મ એટલે કર્તવ્ય કર્મ. તો બધા પ્રકારના કર્તવ્ય કર્મ છે એનો જેણે ત્યાગ કર્યો છે. ત્યાગ થયો અંદરથી, પછી બહારથી થાય. બહારનો ત્યાગ છે ને એ તો માત્ર એક વિધિ છે. ખરો દુનિયા માટે, પોતાના માટે ખરી, પણ મૂળ તો એ ત્યાગ અંદર પહેલા જન્મ્યો હોય. પછી સર્ટિફિકેટ પછી મળે ને. પરીક્ષામાં પાસ થઈએ, ડોક્ટર થઈએ, બધું પછી સર્ટિફિકેટ આપે. આ સંન્યાસ એટલે સર્ટિફિકેટ થયું. શું? આંતરિક સંન્યાસ પ્રાપ્ત થયો છે એનું. સંત્યક્ત લોક વેદ ધર્માન, આ પ્રકારે અધિકારનું વર્ણન કરવામાં આવ્યું. પછી ગુરુ ઉપસદનનું વર્ણન કરવામાં આવે, પછી ઉપદેશનું વર્ણન કરવામાં આવે. એટલે ઉપોદઘાતમાં આ પ્રકારે પહેલા શું કહ્યું? અધિકારી, પછી વિષય, પ્રયોજન આવી ગયું. મુમુક્ષાવત, મુમુક્ષા ધરાવનારા. એટલે પ્રયોજન શું છે? મોક્ષ પ્રયોજન છે. આત્મવિવિધિશા, અધિકારી કોણ છે? જેનામાં આત્મવિવિધિશા છે, અર્થાત આત્માને, પરમાત્માને જાણવાની જેનામાં તીવ્ર ઈચ્છા છે, એવો અધિકારી થયો. એટલે બાકી બધું સમજી લેવાનું. વિવેક, વૈરાગ્ય વગેરે આ બધી જે સંપત્તિ છે એના પરિપાક રૂપે, મુમુક્ષા એના પરિપાક રૂપે આત્મવિવિધિશા છે. એટલે પરિપાક બતાવે છે. એટલે દાણો તમે દાવો એટલે ખબર પડે કે આ ચડી ગયો છે કે નહીં. તેવી રીતે આત્મવિવિધિશા બતાવે છે કે અંદર બધું પાકી ગયું છે કે નહીં. તો આવો છે કોણ? અધિકારી. અને એને કારણે સંત્યક્ત લોક વેદ ધર્માન. એકવાર એટલે સંગ સત્સુ વિધીયતામ ભગવતો ભક્તિ દૃઢાધીયતામ શાંત્યાદિ પરિચયતામ દૃઢતરમ કર્માસુ સંત્યજ્યતામ. શાંત્યાદિ, અશાંતિ વગેરે જ્યારે આંતરિક આવી જાતની સંપત્તિ જન્મે, દૃઢતરમ કર્મ આસુ સંત્યજ્યતા, આસુ તરત જ દૃઢતાથી બધું જ કર્મનો ત્યાગ કરો. એટલે હવે બીજી તમે ટૂંકમાં બીજા પ્રકારનું કર્તવ્ય સ્વીકાર કરો. એકનો ત્યાગ કર ને બીજાનો સ્વીકાર છે. તો એ સ્થિતિ અહીંયા આવી. પછી આગળ શું થાય છે વર્ણન કરે છે, આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.